અમે અહીંયા બાપ દાદાનો અમારો આ ધંધો છે વારસાઈમાં છેલ્લા 22 વર્ષથી અમે આ કોડિયાનું કામ કરીએ છીએ. વર્ષના અમે 40 થી 50 લાખ કોડિયા બનાવીએ છીએ. આ વખતે થોડા ઓછા બનાવ્યા છે લોકડાઉનના કારણે. કારીગરનો કોઈ ધર્મ નથી હોતો. બનાસકાંઠા જિલ્લાના આ છે ડીસા તાલુકાના ઝેરડા ગામે માટીના કોડિયા બનાવતા મોહમ્મદભાઈ સુમરા. આ ગામમાં 3 પેઢી કરતા પણ વધુ વર્ષોથી એક મુસ્લિમ પરિવાર દિવાળીના દીવા માટે કોડિયા બનાવે છે. ગુજરાત તથા દેશના અન્ય રાજ્યોમાં વેચાણ કરીને તેઓ દેશની સંસ્કૃતિને જીવંત રાખે છે. 3 પેઢીથી ચાલતા આ ધંધામાં તેઓ છેલ્લા 32 વર્ષથી કામ કરે છે. આની અંદર એવું છે કે મોરબીથી માટી આવે છે. અમારે મોરબીથી માટી આવે, પછી અહીંયા રાજસ્થાનથી માટી આવે. એ મશીનમાં મિક્સિંગ થતી હોય છે. કંટીની અંદર એને દળવામાં આવે છે, પાવડર બનાવવામાં આવે છે, એને વલોવામાં આવે છે. આ રીતે બધી માટી તૈયાર કરવામાં આવે. તૈયાર કરીને એને મશીનની અંદર પાછો ભૂક્કો કરવામાં આવે છે. પછી કારીગરો છે એ ત્યાં માટી લઈ જઈને એના દીપક બનાવે છે. એ કોડિયાની અંદર જો તેલ બીજું લગાવે એના માટે શાઇનિંગ પણ આવે છે. એના કારણે વેપારીને કસ્ટમરને પસંદ બહુ આવે છે. લગભગ છેલ્લા કહો ને કે 10 વર્ષથી તો અમારા આખા ભારતમાં માલ જાય છે. હૈદરાબાદ છે, બેંગ્લોર છે, મહારાષ્ટ્ર છે, રાજસ્થાન છે, પંજાબ છે, હરિયાણા છે, ગુજરાત છે. હરેક રાજ્યમાં અમારો માલ જતો હોય છે. અને આ વખત અમે થોડો માલ ઓછો બનાવ્યો છે લોકડાઉનના વજહથી. એટલે હવે ધીરે ધીરે સિઝન કેવી આવે છે એના ઉપર આધાર છે, બનાવવાનું ચાલુ છે. અમારી પાસે 40 થી 50 માણસો અહીંયા કામ કરે છે. એમને પણ રોજીરોટી મળે છે. જે માલ અમારા પાસેથી લોકો લઈ જાય છે એમને પણ રોજીરોટી મળે છે. અને આગળ વેચતા હોય એમને પણ ઘણા બધા પરિવાર આમાંથી કમાતા હોય છે અને એમના લોકોનું પણ ગુજરાન ચાલતું હોય છે. એટલે 10 વર્ષથી હું અહીંયાથી વેપાર કરું છું. દર વખતે સારો વેપાર થાય છે, પણ અહીંયા આ વખત કોરોનાની મહામારીના લીધે થોડી ધંધામાં મુશ્કેલી પડી છે. એટલે આ વખત વિચાર કરવો પડે છે કે 5000ના કોયડા બી લેવા કેમ કે લોકો ઘરની બહાર નીકળવા માટે તૈયાર નથી. અને હિન્દુ ધર્મનો મોટામાં મોટી તહેવાર છે દિવાળી, પણ આ વખતે કોરોના નડશે એવું લાગી રહ્યું છે. કેમ કે દર વર્ષે 15 થી 20000નો વેપાર થતો હતો, પણ આ વખતે 5000ના બી લેવામાં અમે વિચાર કરી રહ્યા છીએ. કોડિયાની સાથે સાથે તેઓ ઘર માટે માટીની વપરાતી વસ્તુઓ અને માટીના રમકડા પણ બનાવે છે. તેઓનું કહેવું છે કે દર વર્ષે તેઓ 60 લાખ જેટલા કોડિયાનું વેચાણ કરે છે, પણ આ વર્ષે કોરોનાના કારણે બહારના વેપારીઓ કોડિયા ખરીદવા ઓછા આવ્યા છે, જેના કારણે ખૂબ જ મોટું નુકસાન આવ્યું છે. કોરોનાના કારણે બહાર જે રાજસ્થાન, હૈદરાબાદ, મુંબઈ સહિતના વિસ્તારોમાં કોડિયાનું વેચાણ કરતા હતા તે વેપારીઓ આ વખતે ગુજરાત નથી આવ્યા, જેના કારણે કોડિયાનો ખૂબ જ ઓછો વેપાર રહ્યો છે. આ વર્ષે સુમરા પરિવારને પણ મંદીનો માર સહેવાનો વારો આવ્યો છે. આ સાલની પરિસ્થિતિ એવી છે ને કે અમારા છેલ્લા 22 વર્ષમાં આવું પહેલી વાર આવ્યું છે કે મહામારીની અંદર અમે આ વખતે 20 લાખ કોડિયા બનાવ્યા હતા. એની જગ્યાએ અમારે હાલ 15 લાખનો સ્ટોક તો પડ્યો જ છે. 5 લાખ વેચાણા છે. હવે અમે વિચારીએ છીએ કે 40 લેબરો છે મારી પાસે, એમને પણ કામ એમને પણ મજૂરી આપવાની છે. મજૂરી ક્યાંથી આપવી, માટીવાળાને પૈસા ક્યાંથી આપવા, જો આ લાકડું આવે છે પકાવવાનો એના પણ ક્યાંથી પૈસા આપવા. એટલે અમે બહુ હાલ ટેન્શનમાં આવી ગયા છે આ જો મહામારીના કારણે.